તમારું બધાનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ શુભ શરૂઆત પર। તો આજે ઘણા ટાઈમ પછી અમે લોકો વન ડે પિકનિક માટે આવ્યા છીએ। રાજકોટથી થોડુંક નજીક છે કુવાડવા પાસે સાયપર ગામ જે આવેલું છે। સાયપર ગામથી નજીક એક નાના એવા પહાડ ઉપર ત્યાં કાલભૈરવ દાદાનું મંદિર છે અને આજુબાજુમાં નાના નાના પહાડ છે અને વાતાવરણ પણ બહુ મસ્ત છે। વરસાદ પણ નથી અને તડકો પણ નથી એટલે બહુ મજા આવે એવું વાતાવરણ છે। નીચે તમે રમી શકો। તો તમે જોવો છો વાતાવરણ જો કેટલું મસ્ત છે અને ગાડી ડાયરેક્ટ ઉપર સુધી આવી જાય છે। નાનો એવો પહાડ છે તો અમે લોકો ગાડી ઉપર જ ચડાવી દીધી છે અને અહીંયા જો બધા બારણા ખુલ્લા રાખી અને અમે મસ્ત એટમોસ્ફિયરનો વ્યૂ લઈએ છીએ। રીવિત અહીંયા ધૂળમાં, હાય રીવિત, મજા આવે છે? શેનાથી રમેશ તું? નાનું બાબુ પણ એન્જોય કરે છે। આ છે કાળભૈરવ દાદાનું મંદિર। આશરે 2000 વર્ષ જૂનું છે અને હમણાં આ જે બાંધકામ છે એ નવું બનાવેલું છે અને 20 વર્ષ જેવું થયા છે। કાલભૈરવ દાદાનું મંદિર જે બનાવ્યું છે ને 20 વર્ષ જેવું થયા છે। બાકી પહેલાં જૂનું જ મંદિર હતું અને એ તોડીને નવું, અને અહીંયા સાતમ આઠમના મેળા પણ થાય છે અને બાજામાં છે શંકર દાદાનું મંદિર। કહેવાય છે 2000 વર્ષ જૂની મૂર્તિ છે આ કાળભૈરવ દાદાની અને સ્વયંભૂ રીતે પ્રગટ થયેલી છે। એની બાજુમાં છે મહાદેવનું મંદિર। જો તમે રાજકોટમાંથી નજીક રહેતા હોય અને તમારે વન ડે પિકનિક મનાવવી હોય તો તમે અહીંયા આવી શકો છો। એડ્રેસ પણ સાવ સીધું છે, કુવાડવાથી આપણે આવી શકાય છે। તો આપણે અહીંના મહંત છે રમેશગીરી ગોસ્વામી, એની પાસેથી સાંભળીએ આ જે મંદિર છે જૂનવાણી એનો ઇતિહાસ। નમસ્તે બાપુ। ના તો આ મંદિર કેટલા વર્ષ જૂનું છે? મંદિર આશરે લોકવાયકા પ્રમાણે 2000 વર્ષની અંદર ગણી। અચ્છા, હા હા। અંદરની મૂર્તિ જે છે, અંદર જે મૂર્તિ છે શિવ મંદિર છે। હા હા। શિવ મંદિરની બાજુમાં આ કાળભૈરવ છે, સ્વયંભૂ છે। આજુબાજુના 50 ગામના માણસો અહીંયા વર્ષો થયા, હું આટલો 70 વર્ષનો થયો, મેળો ભરાય જન્માષ્ટમીનો સ્વયંભૂ। અચ્છા। કોઈ જાતનું અનિચ્છનીય કોઈ બનાવ હજી સુધી બન્યો નથી। એક દિવસ જ ભરાય વર્ષોની, એમ છાપામાં નથી થતા। હા એટલે જ ને બહુ ને રાજકોટ લગભગ 1 સવા લાખ માણસ થતું હોય। અચ્છા, એવું છે। રાજકોટ હજી બધાને ઓછાને ખબર છે કે અહીંયા આવી સરસ જગ્યા છે। હા, આ ચમત્કારિક જગ્યા છે। આ કોઈ સ્થાપિત મૂર્તિ નથી ભૈરવની। અચ્છા, ભૈરવની આ મૂર્તિ સ્થાપિત નથી। જેમ ભગવાન વિષ્ણુના 14 અવતાર થયા એમાં એના રામ અને છેલ્લા કૃષ્ણ 5700 વર્ષ, એવી રીતે રુદ્ર એટલે શિવ, શિવના 11 આ 5મો અવતાર ગણાય કાળભૈરવ દાદા, ભૈરવ। હા,
અને કારણ કે આ માતાજીના રક્ષક છે અચ્છા. અને 11માં રુદ્ર એટલે હનુમાનજી. હમ. એટલે ઘણી વખત મને બધા એમ કે આ બે ભાઈ નથી અમે પણ શિવ તો અજન્મ છે, અચ્છા. સ્વયંભૂત છે ને શિવ. હા, શિવ શિવનો સ્વયંભૂ જન્મ છે. નથી, હા, એનું હા. મૃત્યુ પણ નથી, પણ આ બધું શિવ પુરાણમાં આવે. હા હા એટલે એ દ્રષ્ટિએ આ થોડુંક ચમત્કારી કહે છે. ભાવ મહત્વનો, ધર્મ કે દેવ કે દેવી હા, હા. એના પ્રત્યે જેટલો તમે ભાવ રાખો એ પ્રમાણે થાય છે. કારણ કે આ તો કુદરતની ગતિ ગહન છે, એને આપણે પામર માનવી ન માની શકીએ. એટલે આ વિસ્તાર કુવાડા વિસ્તારના અંદર અમારું આ જે મંદિર છે જંત્રેશ્વર મહાદેવ સાઈપર હા, હા. અને સ્વયંભૂ શ્રી કાળ ભૈરવ ધામ, તો એ દ્રષ્ટિએ આનું મહાત્મય છે. વર્ષો પહેલાં લગભગ 50-60 વર્ષ પહેલાં આજુબાજુના આ ગામડાઓ છે એની અંદર ખરવા આવે, ખરવા હા ઢોરની અંદર, હા, પશુઓની હા, અંદર. ખરવા. હા, બધાએ પુડલાની માનતા કરતા અહીંયા. હા, પુડલા. હા, પુડલા મીઠા ગોળવાળા 5 પુડલા, શ્રીફળ ને ધજા માનતા અને કરે એટલે અહીંયા સિંદૂર. ચડાવવાનું. હે? માનતા કરે એટલે અહીંયા ચડાવવાનું. હા, એ ચડાવી જતા સ્વયંભૂ. અચ્છા. અને ઓલા બધાને ફાયદો થઈ જતો હતો. હા. પણ એટલું ખરું કે આ મૂર્તિ એ ટાઈપની છે કે આના ઇતિહાસની અંદર આપણી પાસે લેખિત આધાર નથી, પરંતુ એક ફકરની સમાધિ નીકળી જે 1700 વર્ષ પુરાતન છે. હા હા 1700 વર્ષ, જેને સાધના કદાચ કરેલી હોય હા, એમની અને સમાધિ. અહીં પૂજા. હું તો આ 6ઠી પેઢી, 5મી 6ઠી પેઢી એટલે તમારી પેઢીના છે. વારસામાં આવેલું. અચ્છા. હા? હા, વારસામાં આવેલું છે મંદિર. હા, વારસામાં આવેલું. કાલભૈરવ દાદાના મંદિરેથી હું તમને નજારો બતાવું છું, અને 1 ડે પિકનિક માટેની બેસ્ટ જગ્યા છે, અને 4 વ્હીલ પણ ઉપર આવી શકે છે, અને આગળની બાજુ પગથિયા પણ છે. જો તમારે પગથિયા ચડીને આવવું હોય તો બી તમે આવી શકો છો. તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવા વિનંતી. તો ચાલો મળીશું હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં. બાય. બાય બાય. બાય બાય. બાય બાય.